સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં નીલકંઠેશ્વર ગોધરા રોડથી આજે બીજા વર્ષે પણ ભવ્ય શિવયાત્રા નીકળી હતી। શિવની પૂજા અર્ચના કર્યા પછી યાત્રા આગળ પ્રસ્થાન થઈ। દાહોદથી ગોધરા રોડ નીલકંઠેશ્વર મંદિર પરથી બીજા વર્ષે પણ ભવ્ય શિવયાત્રા નીકળી હતી। શિવયાત્રા પહેલા નીલકંઠેશ્વર મંદિર પર ભગવાન શિવ અર્ચના કરવામાં આવી। ત્યારબાદ નીલકંઠેશ્વરથી ગોધરા રોડ દેસાઈવાડા ભાગની સમાજ થઈને નગરપાલિકા ચોકથી પરત નીલકંઠેશ્વર મંદિરે આ યાત્રાનું સમાપન થશે। યાત્રામાં અનેકો પ્રકારની ઝાંખીઓ જેમ કે અવધ રામ મંदिर અને મંદિરમાં ભગવાન શ્રી રામજી કા વિરાજમાન અને ગુજરાતી નૃત્ય જેવા અનેકો દ્રશ્યો જોવા મળ્યા હતા। તો આ ત્યાં જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે મહિલા પોલીસ દ્વારા સિવિલ યુનિફોર્મમાં પબ્લિકના વચ્ચે રોમિયોને પકડવા માટે અને કોઈ સ્ત્રીઓ કે છોકરીઓ જોડે કોઈ ઘટના ન બને તે માટે સિવિલ યુનિફોર્મમાં પબ્લિક વચ્ચે મહિલા ટીમ ફરતી હતી। આ શિવયાત્રામાં સંપૂર્ણ દાહોદ ઉમટી પડ્યું હતું અને બમ બમ ભોલેના નાદથી જય શંકર ભગવાન કી જય જેવા નાદથી સમગ્ર દાહોદ ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નીલકંઠેશ્વર મહાદેવ સેવા સમિતિ તરફથી ગયા વર્ષને આ બીજી ભવ્ય શોભાયાત્રા કાઢેલ છે અને આખું ગામ ઉલ્લાસથી જોડાયેલ છે અને આખું નગર ઉમટી પડેલું છે। જય મહાદેવ। નીલકંઠેશ્વર મહાદેવ દ્વારા સમિતિ દ્વારા આયોજિત શિવ સવારી દાહોદમાં આ વર્ષે બીજી શિવ સવારી નીકળી રહી છે ત્યારે દાહોદ નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। બપોરે 2 વાગે દાહોદ નગરના એમએલએ અમારા દાહોદ વિધાનસભાના કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ અને તમામ કાર્યકર્તાઓએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે અને આજે યાત્રા હમણાં તળાવ ચોક પર આવી ચૂકી છે અને 8 વાગે યાત્રાનું સમાપન થશે। નગરના તમામ સનાતન ધર્મના તમામ ધર્મપ્રેમીઓ યાત્રામાં જોડાયા છે અને યાત્રાનો આનંદ ઉલ્લાસ યાત્રામાં આનંદ કરી રહ્યા છે। જય મહાદેવ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ